સૌથી પહેલાં બજાર માટે લઈએ જે રીતે આમ તો એક્સપાયરીનું સેશન છે ને હવે તો ટ્રેડ વોર કે જીઓ પોલિટિકલ ટેન્શન જે છે બધું હવે બજાર પાછળ મૂકીને આગળ વધ્યું છે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ અત્યારના જે બધા સંકેતો અને જે સેટઅપ બજાર માટે છે એફઆઈએસ પોઝિટિવ છે માર્કેટ બ્રીથ પોઝિટિવ છે ઇન્ડેક્સ વોલેટિલિટી બતાવી રહ્યું છે કઈ રીતે તમે વ્યૂ રાખી રહ્યા છો બજાર માટે? વેરી ગુડ મોર્નિંગ ચાંદની. જે પ્રમાણે આપણે જો તમે સ્ટ્રક્ચર જો માર્કેટનું તો જે પ્રમાણે પરમ 2 દિવસ પહેલા આપણે જે 1000 પોઈન્ટની રેલી જોઈ, ત્યારબાદ ગઈકાલના સેશનની અંદર પછી માર્કેટમાં આપણે કરેક્શન જોયું ને ગઈકાલના સેશનમાં માઇનોર રિકવરી જોઈ હતી. ક્યાંક ને ક્યાંક માર્કેટ ઉપરની તરફ જે રેઝિસ્ટન્સ એરિયા છે 24,800 25,000 એ ફેસ કરી રહ્યું છે. જે પ્રમાણે ગ્લોબલ ડેટા અત્યારે ઇન્ડિકેટ કરી રહ્યા છે, તમે જુઓ તો 10 યર યુએસના જીસેકના બોન્ડ yieldિલ્ડ જે છે એ પાછા 4.5% ઉપર જે છે નીકળી ગયા છે. ક્યાંક ને ક્યાંક જે ફિગર આઉટ થઈ રહ્યું છે અને પ્લસ તમે ડોલર ઇન્ડેક્સ પણ જુઓ તો એ પણ જે 100 ની નીચે સતત સસ્ટેન થતો હતો એ એની ઉપર 102 આસપાસ જે છે એ પહોંચ્યો હતો ને અત્યારે 101 આસપાસ જે છે ટ્રેડ થઈ રહ્યો છે. ક્યાંક ને ક્યાંક માર્કેટ જે છે એ જે કંઈ પણ પોઝિટિવ ન્યૂઝ આવ્યા, રિસેન્ટલી ડેવલપમેન્ટ થયું એને ફેક્ટર ઇન કરીને ચાલતું હતું ને એટલે જ આપણે એક સ્ટ્રોંગ રિકવરી માર્કેટની અંદર જોઈ રહી છે. મારું માનવું છે કે માર્કેટની અંદર જ્યાં સુધી ઉપરની રેન્જ 24,800 25,000ની રેન્જ નું બ્રેકઆઉટ નથી આવતું ત્યાં સુધી માર્કેટ સાઇડવે રેન્જમાં કારોબાર કરે એવી પોસિબિલિટી વધારે દેખાઈ રહી છે. નીચેની તરફ જોવા જાય તો 24,500 24,400 એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે. એટલે આ ઇધર રેન્જ 24,500 થી લઈ અને 24,800 ની એક રેન્જમાં કારોબાર કરતું રહે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે અને સાથે સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ જે છે એ હું માનું છું અત્યારે જોવા મળી શકે છે. સેકન્ડ થિંગ તમે જુઓ તો અત્યારે બેન્કિંગ સ્ટોકની અંદર આપણે છેલ્લા 2 દિવસથી જોઈએ છે કે ક્યાંક ને ક્યાંક જે સ્ટ્રેન્થ હતી એ થોડી ઓછી થતી જોવા મળી રહી છે, પરંતુ આઈટી એમાં મને ક્યાંક ને ક્યાંક જે છે એ અત્યારે આઈટી એક સ્ટ્રેન્થ જોવા મળી રહ્યું દેખાઈ રહ્યું છે અને આઈટીની અંદર મારું માનવું છે કે આઈટી નિફ્ટીને જે છે એ સપોર્ટ કરશે અને એને પગલે આપણે એક રેન્જ બાર કારોબાર જે છે એ નિફ્ટીની અંદર આવી શકે છે. પરંતુ ઓલ ઓવર સેક્ટરલ ઇન્ડેક્સિસ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જાય તો આઈટી કરંટ લેવલથી ઘણું સારું લાગી રહ્યું છે.